નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની આ સેશનમાં આપનું સ્વાગત છે. તો આજનો આપણો ટોપિક છે સંખ્યાઓ અને સંખ્યાઓના પ્રકાર. તો દરેક ધોરણના વિદ્યાર્થીઓને આ ટોપિક તો આવડવો જ જોઈએ, બરાબર. સંખ્યાઓ વિશે અને તેના પ્રકાર, પહેલાં તો સંખ્યા શું છે એ વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ, અને સંખ્યાઓ કયા કયા પ્રકારની આવે છે એ પણ દરેક વિદ્યાર્થીને ખબર હોવું જોઈએ. તો સૌથી પહેલાં તો સંખ્યાઓ શું છે એ વિશે જાણીએ. તો આપણે રોજબરોજના જીવનમાં ગણતરી કરવા માટે, માપન કરવા માટે અને અંકિત કરવા માટે જે ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? સંખ્યાઓ કહેવામાં આવે છે, બરાબર. શું કહેવામાં આવે છે? સંખ્યાઓ કહેવામાં આવે છે. તો એ ચિહ્નો કોને કહીશું આપણે? તો 0થી લઈને 9 છે એ ચિહ્નોને આપણે શું કહીશું? સંખ્યાઓ કહેવામાં આવે છે. ઘણી વખત આપણે એ ચિહ્નોને શું કહીએ છીએ? અંકો તરીકે ઓળખીએ છીએ. અત્યાર સુધી આપણે એ ચિહ્નોને શાના તરીકે ઓળખીએ છીએ? અંકો તરીકે ઓળખીએ છીએ. તો એ અંકોને આપણે સંખ્યાઓ કહીએ છીએ. હવે સંખ્યાઓ શું હોય? તો સંખ્યાઓ અંકો હોઈ શકે. શું હોઈ શકે? અંકો હોઈ શકે, અથવા તો અંકોનું જોડાણ હોઈ શકે. શું હોઈ શકે? અંકોનું જોડાણ. એટલે કે અહીંયા એક સંખ્યા લીધી છે આપણે 123. તો એમાં કયા કયા અંકો જોડાયેલા છે? તો 1, 2 અને 3. એ જ રીતના બીજા નંબરની સંખ્યા જુઓ, 2390. તો એમાં કયા કયા અંકો છે? 2 છે, 3 છે, 9 છે, 0 છે, બરાબર. એટલે આના પરથી ખ્યાલ આવે કે સંખ્યા એ શું છે? અંકો હશે, કાં તો અંકોનું જોડાણ હશે, બરાબર. અંક એકલો હોય તો શું હશે? અહીંયા 2 છે તો એ અંક છે, બરાબર. તો અંકોને પણ આપણે સંખ્યા કહીએ છીએ. એટલે સંખ્યાઓ વિશે કોઈ વિદ્યાર્થીને ડાઉટ હોવો જોઈએ નહીં. હવે જોઈએ આપણે સંખ્યાઓના પ્રકાર. તો સંખ્યાઓનો સૌથી પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ પણ કહેવામાં આવે છે, બરાબર. તો શરૂ કરીએ. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો 1થી શરૂ થતી તમામ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. 1થી જે સંખ્યાઓની શરૂઆત થાય છે એને શું કહીએ છીએ આપણે? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. અથવા તો પ્રકૃતિમાં રહેલી કોઈ પણ વસ્તુ કે પદાર્થને ગણવા માટે ઉપયોગમાં લેવાતી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. કુદરતમાં રહેલી કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે કોઈ વૃક્ષોની સંખ્યા ગણવી છે, અથવા તો તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ગણવી છે, બરાબર. તો શરૂઆત ક્યાંથી કરશો તમે? 1, 2, 3, 4, 5 એ રીતના. એ બધી જ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. એક વસ્તુ યાદ રાખવાનું છે, પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ક્યાંથી શરૂઆત થાય છે? તો 1થી શરૂ થાય છે. હવે પ્રાકૃતિક સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે એવો પ્રશ્ન કદાચ પૂછાય તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. ઘણી વખત આપણે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ. કેમ? આપણે આગળ જોયું તેમ ગણતરી કરવા માટે આપણે હંમેશા પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ દર્શાવેલો છે, n બરાબર 1થી લઈને અનંત સુધી, બરાબર. તો આપણને એક એવો પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હશે? તો 1 હશે. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો એ આપણે નક્કી કરી શકીએ નહીં, બરાબર. કારણ કે સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ તો અનંત છે, બરાબર. એટલે સૌથી મોટી સંખ્યા આપણે નક્કી કરી શકીએ નહીં. હવે એના પછીનો બીજો પ્રકાર જોઈએ, પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ. તો આગળ જે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ છે એ સમૂહમાં શૂન્ય ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? શૂન્ય ઉમેરવામાં આવે તો પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે, બરાબર. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ આપણી કઈ હતી? 1, 2, 3, 4, 5 એ રીતના અનંત સુધી. એ સંખ્યાઓમાં જ્યારે શૂન્ય ઉમેરવામાં આવે છે ત્યારે આપણને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે, બરાબર. અને તેને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે, બરાબર. શાના વડે દર્શાવવામાં આવે છે? W વડે દર્શાવવામાં આવે છે. કેમ? તો પૂર્ણ સંખ્યાઓને આપણે અંગ્રેજીમાં શું કહીએ? હોલ નંબર, બરાબર. એટલે એ હોલ નંબર પરથી તેને W વડે દર્શાવવામાં આવે છે. તો આપણે અહીંયા પૂર્ણ સંખ્યાઓનો ગણ લખ્યો છે, W બરાબર 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી, એટલે કે અનંત સુધી જાય છે. હવે આના પરથી એક પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? આપણી 0 થશે. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ હતી? તો 1 હતી. કઈ હતી? 1 હતી. હવે એના પછીનો પ્રકાર જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહીશું? શૂન્ય, ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે, બરાબર. શૂન્ય આપણે જોઈ ગયા. પછી ધન સંખ્યાઓ કઈ હશે? તો પ્લસની નિશાનીવાળી, બરાબર. તો 1, 2, 3, 4. અને ઋણ સંખ્યાઓ એટલે આગળ સંખ્યાની આગળ શું હશે? માઇનસની નિશાની. એટલે -1, -2, -3 એ વગેરે કેવી સંખ્યાઓ છે? ઋણ સંખ્યાઓ. તો આ શૂન્ય, ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓના સમૂહને શું કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. અને તેને
કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ ઝેડ વડે. બરાબર, એટલે પૂર્ણાંક સંખ્યાઓ યાદ રાખજો. એમાં ધન સંખ્યાઓનો સમાવેશ પણ થાય છે, ઋણ સંખ્યાઓનો સમાવેશ પણ થાય છે અને સાથે સાથે જીરોનો સમાવેશ પણ થાય છે. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, જેમ જેમ આપણે જમણી બાજુથી ડાબી બાજુ જઈએ છીએ, ધ્યાન રાખજો, જમણી બાજુથી ડાબી બાજુ જઈએ છીએ તેમ સંખ્યાઓના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. દાખલા તરીકે અહીંયા 4થી શરૂઆત કરીએ અને આપણે કઈ બાજુ જવાનું છે? ડાબી બાજુ. તો ડાબી બાજુ જશું તેમ આપણને સંખ્યાઓનું મૂલ્ય કેવું થતું જાય છે? નાનું થતું જાય છે. એટલે કે અહીંયા 4થી શરૂઆત કરીએ તો 3, 3માંથી 2, 2માંથી 1, 1માંથી 0. બરાબર, એ રીતના સંખ્યાઓનું મૂલ્ય કેવું થતું જાય છે? નાનું થતું જાય છે. એટલે કે 0 કરતાં માઇનસવાળી સંખ્યાઓ એ બધી કેવી હશે? નાની હશે. એટલે કે માઇનસવાળી જે નિશાનીમાં સંખ્યા હશે એ જેમ સંખ્યા મોટી એમ એ સંખ્યાનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. એટલે કે અહીંયા -3 છે અને -4 છે. તો આમાં આ બેમાં સૌથી નાની સંખ્યા કઈ હશે? તો -4. એ -3 કરતાં કેવી છે? નાની છે. બરાબર, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. તો 3 પ્રકાર વિશે આપણે જોઈ ગયા. હવે આ નેક્સ્ટ સેશનમાં આપણે એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરીશું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.